ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો કે આપણે આ ત્રીજા ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા કે સુરેખ માર્ગે ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ કેવી રીતે શોધી શકાય, કે સરેરાશ પ્રવેગ શું, તાત્ક્ષણિક પ્રવેગ શું, એના વિશે વાત કરી ગયા. સાથે સાથે બીજી એક વાત એ પણ કરી ગયા કે જો સમય સાથે સ્થાન x ના ફેરફારને દર્શાવતું સૂત્ર એટલે કે દર્શાવતું સમીકરણ હોય, એ સમીકરણને જોવાથી જ આપણને ખ્યાલ આવશે કે પદાર્થની ગતિ કયા પ્રકારની છે. તેમાં પહેલો કિસ્સો શું થયું કે સમય t ની એક ઘાત વર્ગ, એટલે કે સુરેખ સમીકરણ. તો એ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય. ચલો, નિયમિત ગતિ એનો અર્થ એ કે એનો વેગ v અચળ હોય. આ તમે સમીકરણને જોવાથી તમને ખ્યાલ આવી જાય, બીજી કોઈ તમારે ગણતરી કરવાની જરૂર ના. બીજામાં આપણે જોયું કે આ સમય t ની ઘાત 2 હોય, એટલે કે દ્વિઘાત સમીકરણ. તો એ પદાર્થની ગતિ એ નિયમિત પ્રવેગ વાળી ગતિ હોય, એટલે એનો પ્રવેગ નિયમિત હોય. નિયમિત પ્રવેગી ગતિ એનો અર્થ છે કે અચળ પ્રવેગી ગતિ. એટલે બીજો મુદ્દો આપણે જોયો હતો. ત્રીજા મુદ્દામાં આપણે આવું કહી શકીએ કે જો એ t ની 2 કરતા વધુ ઘાત હોય, એટલે કે પદાવલી બહુપદાવલી હોય, તો એનો પ્રવેગ જે છે એ પણ સતત બદલાતો હોય, એટલે કે અનિયમિત પ્રવેગી ગતિ. આવું આપણે ગયા વખતે જોઈ ગયા. આ વસ્તુની આપણે વાત કરી ગયા. હવે પદાર્થ જે ગતિ કરતો હોય તો આપણી પાસે અત્યારે એમ કહી શકાય કે એની 2 પ્રકારની ગતિની આપણે વિચાર કરીએ. એક તો કે નિયમિત ગતિ એટલે અચળ પ્રવેગી ગતિ, અને બીજું તો કે નિયમિત પ્રવેગી ગતિ એટલે અચળ પ્રવેગી ગતિ, અને નિયમિત ગતિ એટલે કે અચળ વેગથી થતી ગતિ. ચાલો, એના માટે હું વિચારું તો પહેલી વસ્તુ હું આમ કહી શકું કે આ પદાર્થ માટે હું કોઈ એક અવલોકનો લઉં, કાલ્પનિક અવલોકનો લઉં, તો એ અવલોકનોમાં એટલે પદાર્થના સ્થાન, વેગ અને પ્રવેગ એના અવલોકનો લઈએ. ચલો, જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતું હોય તો જુદા જુદા સમયે એ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય. ધારો કે એનો અચળ વેગ 2 મીટર પર સેકન્ડ હોય, તો એનું સ્થાન શું મળે, અને અચળ પ્રવેગથી ગતિ કરતો હોય, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર,
તો એનું સ્થાન કેવી રીતે મળે એ જોઈ શકીએ. તો અહીંયા જુઓ, પહેલા તો પ્રારંભિક સ્થિર સ્થિતિ છે એટલે સમય t બરાબર 0 હોય તો એનું સ્થાન પણ 0, વેગ પણ 0 અને એનો પ્રવેગ પણ 0. હવે આ 1 સેકન્ડ હોય, ચાલો અચળ વેગથી ગતિ કરતો હોય તો પદાર્થ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 2 મીટર. એટલે આ સ્થાન x એ મીટરમાં, સમય એ સેકન્ડમાં. હવે અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો પણ 1 સેકન્ડને અંતે એના જે વેગમાં વધારો થયો કેટલો થવાનો? 2 મીટરનો. એટલે એનું સ્થાન ત્યાં પણ પેલું સ્થાનાંતર કેટલું હશે? 2 મીટર. પણ તમે 2 સેકન્ડ પછી જુઓ, આનો તો વેગ અચળ જ છે એટલે પહેલી 1 સેકન્ડમાં એને 2 મીટર અંતર કાપ્યું તો બીજી 1 સેકન્ડમાં પણ 2 મીટર જ અંતર કાપશે એટલે એનું સ્થાન છે એ 2 ને 2 4 મીટર દૂર હશે. જ્યારે અહીંયા આગળ અચળ પ્રવેગી ગતિમાં શું થશે કે પહેલી સેકન્ડમાં 2 મીટર અંતર કાપ્યું તો બીજી સેકન્ડ દરમિયાન એનો વેગ 2 મીટર પર સેકન્ડ થયો તો એ વધીને 4 મીટર પર સેકન્ડ થઈ જશે અને 4 મીટર પર સેકન્ડ થાય એટલે બીજી સેકન્ડ દરમિયાન એને 4 મીટર અંતર કાપેલું હોય એટલે 4 મીટર અંતર તો એને કાપેલું હોય એટલે આ કુલ અંતર એને જોવા જાવ તો 4 + 2 એટલે કે તેના પ્રારંભિક સ્થાનથી 6 મીટર દૂર હોય. એ જ રીતે 3 સેકન્ડને અંતે જુઓ તો અહીંયા તો વેગ અચળ જ છે એટલે ત્રીજી સેકન્ડ દરમિયાન તો બીજા 2 વધારાના મીટર અંતર કપાય એટલે કે કુલ અંતર કેટલું થયું? 6. જ્યારે અહીંયા શું થશે કે એને 6 મીટર અંતર તો કાપેલું જ હતું પણ ત્રીજી સેકન્ડ દરમિયાન એનો વેગ એ 4 માંથી વધીને કેટલો થઈ ગયો હોય? 6. એટલે કે એ 6 + 6 એટલે 12 મીટર અંતર કાપેલું હોય. એવું તમે અહીંયા ચોથી સેકન્ડે વિચારો તો અહીંયા તો પાછું બીજા વધારાના 2 મીટર જ અંતર કપાય એટલે કુલ અંતર 8 થઈ ગયું. તો અહીંયા શું થશે કે 12 મીટર અંતર તો કાપેલું હતું જ. હવે એનો જે પ્રવેગ છે એ 6 માંથી વધીને કેટલો થઈ ગયો હશે? 8. એટલે અહીંયા આગળ 8 + 12 એટલે કે 20 મીટર અંતર કાપેલું હશે. તો આ રીતે જેમ જેમ સમય પસાર થતો જાય એમ અચળ વેગથી ગતિ કરતો હોય તો એક સરખા સમયમાં કાપેલું અંતર એક સરખું હોય. દાખલા તરીકે 5 સેકન્ડને અંતે લઉં તો અહીંયા આગળ તો આ વેગ અચળ જ છે એટલે કુલ અંતર એને 10 મીટર જ કાપેલું હોય પણ અહીંયા આ 20 મીટર તો હતું જ. હવે એનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો છે એટલે વેગ 5 સેકન્ડ દરમિયાન વધીને કેટલો થઈ ગયો? 10. એટલે એ 5મી સેકન્ડ દરમિયાન 10 મીટર અંતર કાપે એટલે કુલ અંતર 30 નું થાય. તો આ જુદા જુદા સમયે કાપેલા અંતરો આપણને મળે. હવે એ પદાર્થ માટે એના જુદા જુદા આલેખો વિચારીએ. ચલો, તે પદાર્થની ગતિ માટે એના જુદા જુદા આલેખો લઈએ. ચલો સૌથી પહેલા એ આલેખ લઈ શકીએ સમય t સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ હોય. ચલો એ આલેખમાં સૌથી પહેલા જો પદાર્થ સ્થિર હોય તો એનો જે આલેખ મને મળે આ સમય t સ્થાન x પદાર્થ સ્થિર છે એટલે સ્થાન બદલાતું નથી એટલે આલેખ સમય અક્ષને સમાંતર આવી સુરેખા મળે. એટલે જો એ પદાર્થ ગતિ દરમિયાન સ્થિર રહેતો હોય તો આલેખ આ રીતે મળે. બીજી વસ્તુ કે એ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય
એટલે કે અચળ વેગથી ગતિ કરતો હોય તો અહીંયા તમે જોઈ શકો એક સરખા સમયમાં કાપેલા અંતરો એક સરખા મળે એટલે એ વખતે એનો જે આલેખ છે આ સમય t અહીંયા આગળ સ્થાન x તો એ આલેખ આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી આવી સુરેખા મળે. એ જ પ્રમાણે અહીંયા ત્રીજી વસ્તુ કે જો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય ચલે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો અહીંયા તમે જોઈ શકો સમયનો ગાળો ભલે એક સરખો હોય કાપેલું અંતર વધતું જાય છે એટલે એને કારણે અહીંયા વેગ પણ વધતો જાય છે અંતર પણ વધતું જાય છે. હવે આ સ્થાન x તો શરૂઆતમાં કાપેલા અંતર કરતા બીજી 1 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર વધુ ત્રીજી 1 સેકન્ડ દરમિયાન વધુ એટલે આલેખ આ રીતે આવે. પણ અહીંયા આગળ તમે જોશો તો મારે કોઈ પણ બિંદુ પાસે જો પદાર્થનો વેગ જોઈતો હોય તો વેગ જો લેવા માટે જ્યારે આલેખ વક્ર હોય તે બિંદુ પાસે આલેખને એક સ્પર્શક દોરવાનો. એટલે આ ધારો કે P બિંદુ પાસે મારે વેગ જોઈતો હોય તો પહેલા P બિંદુ પાસે હું અહીંયા આલેખને સ્પર્શક દોરું તો એનો અર્થ એ કે P બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ એ આપણને P બિંદુએ પદાર્થનો વેગ આપે. હવે અહીંયા તમે જુઓ છો કે જેમ જેમ આપણે અહીંયા આગળ પેલા સંદર્ભ બિંદુ એટલે ઉગમ બિંદુથી દૂર જઈએ એમ એ જે સ્પર્શક દોરીશું એ x અક્ષથી દૂર જતા જાય એટલે કે એનો ઢાળ જે છે એ વધતો જાય અને ઢાળ વધતો હોય એટલે કે એના વેગમાં સમય સાથે વધારો થતો હોય એટલે અહીંયા આપણે એક અગત્યની વાત એ કહી શકીએ કે આ પ્રકારની ગતિમાં જેમ સમય સાથે પદાર્થનો વેગ વધે છે અહીંયા આગળ જો આ ગતિ માટે મને એક આવો આલેખ મળે કે આ x આ સ્થાન x ને સમય t આલેખ આ પ્રકારે વક્ર મળવાને બદલે આ પ્રકારે વક્ર મળે તો હવે તમે જોઈ શકશો કે જેમ હું સંદર્ભ બિંદુથી દૂર જઈશ એમ દોરેલા સ્પર્શક એ y અક્ષથી દૂર x અક્ષ ઉપર તરફ આવે અને x અક્ષ તરફ આવે એટલે એનો ઢાળ ઘટતો જાય અને ઢાળ ઘટે એટલે અહીંયા કહી શકાય કે પદાર્થ જે છે એ નો વેગ એ સમય સાથે ઘટે છે. એનો અર્થ એ કે એનો પ્રવેગ ઋણ છે. એટલે આ સ્થાન વિરુદ્ધ સમયના આલેખો આવા આપણને મળે છે જુદા જુદા 4 પ્રકારના. એ 4 પ્રકારના આલેખો પરથી અહીંયા આપણે કહી શકીએ કે એ આ પ્રકારે આ વેગની અંદર અચળ છે, વધે છે કે ઘટે છે. ઉપરાંત બીજી વસ્તુ કે આપણે અગાઉ જોઈ ગયા કે જો આલેખ આ રીતે ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હોય તો આનો અર્થ એ કે પદાર્થની ગતિ એ સંદર્ભ બિંદુથી દૂર છે. આના બદલે જો એ આલેખ આપણને અહીંયા x y અક્ષ ઉપરથી શરૂ કરીને x અક્ષ તરફ આવતો મળતો હોય તો એ પદાર્થની ગતિ સંદર્ભ બિંદુ તરફ હોય. એટલે કે આ કિસ્સામાં અહીંયા કહી શકાય કે પદાર્થ સંદર્ભ બિંદુ એનાથી દૂર ગતિ કરે છે. તો બીજો કિસ્સો તમે આપમેળે સમજી શકો અથવા યાદ રાખી શકો
કે જો આ આલેખનો ઢાળ ઋણ આવતો હોય તો વેગ જે છે ઋણ હોય, અને ઋણ વેગ એનો અર્થ એ કે પદાર્થ સંદર્ભ બિંદુ તરફ ગતિ કરે છે. આ એના સ્થાન વિરુદ્ધ સમયના આલેખ થયા. હવે બીજી પ્રકારના આલેખોની અંદર હું કહી શકું કે એના વેગ વિરુદ્ધ સમયના આલેખ. ચલો વેગ વિરુદ્ધ સમયના આલેખો લઈએ. તો વેગ વિરુદ્ધ સમયના આલેખોમાં પહેલો એક કિસ્સો આપણે કહી શકીએ કે વેગ અચળ હોય. અને જો વેગ અચળ હોય તો આપણને આલેખ જે મળે એ આલેખ આ પ્રકાર મળે કે આ સમયથી આ વેગ v, વેગ અચળ જ છે, સમય સાથે બદલાતો નથી, એટલે સમય અક્ષને સમાંતર સુરેખા હોય. એટલે જો આ વેગ અચળ હોય તો આલેખ આપણે આ પ્રકારે મળી શકે. એ જ રીતે બીજી વસ્તુ કે અહીંયા આગળ વેગ એ વધતો હોય, વેગ એ સમય સાથે વધતો હોય તો એ વખતે શું થાય કે અચળ પ્રવેગી ગતિ હોય, વેગ એ સમય સાથે વધતો હોય તો એનો અર્થ એ કે એનો પ્રવેગ ધન હોય, અને પ્રવેગ ધન હોય તો આલેખ આ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે. પણ અહીંયા પદાર્થનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 હોય. એટલે અહીંયા આ પ્રારંભિક વેગ એટલે કે અહીંયા હું આમ કહી શકું કે જ્યાં v0 બરાબર પ્રારંભિક વેગ, એટલે આ પ્રારંભિક વેગ 0 થી ગતિ થાય છે. પણ એ જ વસ્તુ જો એ પ્રારંભિક વેગ કંઈક પહેલેથી ધરાવતો હોય તો આ પ્રારંભિક વેગ એના પાસે પહેલેથી કંઈક હોય તો આલેખ આ પ્રકારે મળે કે જ્યાં આ t બરાબર 0 સમયનો પ્રારંભિક વેગ, એટલે જ્યારે વેગ વધતો હોય તો એ આલેખમાં આપણે બે કિસ્સા વિચારી શકીએ. એક તો કે પ્રારંભિક વેગ 0 સાથે ગતિની શરૂઆત કરતો હોય, અને બીજામાં કંઈક અચળ પ્રારંભિક વેગ હોય અને ત્યાર પછી એનો વેગ સમય સાથે વધતો હોય તો એ પ્રકારે ગતિ થાય. એટલે આ આપણને એક વેગ વધતો હોય ત્યાંની ગતિ મળે. આના બદલે હું બીજો કિસ્સો આવો પણ વિચારી શકું કે જો વેગ સમય સાથે ઘટતો હોય, ચલો વેગ એ સમય સાથે ઘટતો હોય તો એવા કિસ્સામાં આ જે આલેખ છે એ આલેખ આપણને આ પ્રકાર, આ સમય t, આ વેગ v, પ્રારંભિક સમય એની પાસે કંઈક વેગ હોય, હવે સમય સાથે ઘટતો જાય એટલે આ રીતે આલેખ આપણને આ પ્રકાર મળે. એટલે આ વેગ સમય સાથે ઘટતો હોય ત્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખો મળે. એટલે આ રીતે જુદા જુદા પ્રકારની ગતિ માટે આપણને જુદા જુદા પ્રકારના આલેખો મળી શકે, અને આલેખો પરથી આપણે નક્કી કરી શકીએ કે પદાર્થ કયા પ્રકારની ગતિ કરતો હોય. ઉદાહરણ તરીકે જુઓ મિત્રો, પરીક્ષક તમને ક્યારે શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો એમસીક્યુ વગેરેમાં તમને આવી રીતે આલેખો આપશે અને એના પરથી એ નક્કી કરવાનું કહેશે કે કયા પ્રકારની ગતિ છે. ઉદાહરણ તરીકે પહેલું એક વસ્તુ એમ કે જો x વિરુદ્ધ t નો આલેખ આ પ્રકારે હોય તો પદાર્થનો ગતિ દરમિયાનનો વેગ કેટલો હોય. હવે અહીં તમે જોઈ શકો છો કે આલેખમાં જો x વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર સુરેખા હોય તો પદાર્થ સ્થિર જ છે, અને પદાર્થ સ્થિર હોય તો એ ગતિ દરમિયાન એને કંઈ વેગ હોતો નથી, એટલે કે એનો વેગ આપણે 0 કહી શકીએ. એટલે આ પહેલો એક પ્રશ્ન અહીંયા આગળ આપણને આ એક પ્રશ્ન એવો મળે કે જો પદાર્થના સ્થાન વિરુદ્ધ સમય
એ આલેખ સમય અક્ષને સમાંતર હોય તો તેનો વેગ ખાલી જગ્યા હોય. જેમ કે અહીંયા વિકલ્પો માટે તમને કોમન વિકલ્પો આપું તો પહેલા વિકલ્પમાં તો કે અચળ પણ શૂન્ય નહીં. બીજા વિકલ્પમાં તો કે શૂન્ય. ત્રીજા વિકલ્પમાં તો કે ધન. ચોથો વિકલ્પ એમ કે ઋણ. તો આના ઉપરથી તમારે નક્કી કરવાનું આવે. હવે સ્થાન બદલાતું નથી એટલે તેનો વેગ કેટલો હશે? શૂન્ય. આવો બીજો એક પ્રશ્ન તમને આવું કહી શકે કે જો સ્થાન x વિરુદ્ધ સમયનો આલેખ એ આ રીતે હોય તો પદાર્થની ગતિનો પ્રકાર चलो आमा तुमने विकल्प आपी सके कि अचल वेग की गति, अचल प्रवेग की गति, વધતા પ્રવેગ की गति કે વધતા પ્રવેગ की गति. આવા કઈ ચાર વિકલ્પો આપી શકે અથવા તો ઘટતા વેગ की गति, ઘટતા પ્રવેગ की गति વગેરે. તો આવા કઈ પ્રશ્નો તમને આપે તે પ્રશ્નો ઉપરથી એનો આન્સર શોધવા માટે જો તમે આ જે કે આલેખો છે એની બાબતો યાદ રાખશો, એની માહિતી યાદ રાખશો તો એના ઉપરથી એ આ પ્રશ્નોના તમે આન્સર સરળતાથી આપી શકશો. એટલે આ પ્રકારના જેટલા પણ પ્રશ્નો ટેક્સ્ટબુકમાં તમને આપેલા છે એ બધા માટે અથવા તો ટેક્સ્ટબુકમાં જે તમને આલેખો આપેલા છે એ બધા આલેખો માટે આ પ્રકારે પ્રશ્નો બનાવી અને તમે એ પ્રશ્નો સોલ્વ કરશો. આ તમારું આજના પીરિયડનું હોમવર્ક કહેવાય. બીજી એક વસ્તુ કે પદાર્થ જે છે એના વેગ વિરુદ્ધ સમય એના આલેખ વડે घेरायल भागનું ક્ષેત્રફળ એ પદાર્થનું સ્થાનાંતર દર્શાવે. જો કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો t સમયમાં એનું સ્થાનાંતર મારે શોધવું હોય તો સ્થાનાંતર x બરાબર શું લખી શકું? વેગ ગુણ્યા સમય. હવે તો વેગ અચળ હોય તે વખતે પદાર્થના વેગ વિરુદ્ધ સમયનો આલેખ લો. તેમાં વેગ અચળ છે કે આલેખ મને સમય અક્ષને સમાંતર મળે. હવે આવો આ a અને b કહો, અહીંયાથી આ લંબ દોરું તો આ c. તો હું આમ કહી શકું કે આ આકૃતિમાં OA BC ભાગનું ક્ષેત્રફળ બરાબર હું શું લખી શકું? એની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે OA ગુણ્યા OC.
OA એટલે તો આ પદાર્થનો વેગ v આપે અને OC એટલે અહીંયા એક પદાર્થના ગતિ માટે લીધેલો સમય t આપે એટલે કે v * t મળે। તો આ પહેલું મારું સમીકરણ એક એ મને ગણતરીથી સ્થાનાંતર દર્શાવે છે। આ બીજા સમીકરણમાં પણ શું થયું કે ક્ષેત્રફળ બરાબર v * t। ચાલો આ સમીકરણ 1 અને 2 આ સમીકરણ 1 અને 2 એના પરથી કહી શકાય કે પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ તેનું સ્થાનાંતર દર્શાવે છે। મિત્રો આ પરિણામ જે રીતે અચળ વેગ માટે આપણે સાબિત કર્યું અને સાચું મળે છે એ જ રીતે એ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો એના માટે પણ સાબિત કરી શકાય કે એ આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ આ પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે। તો આજના આપણા આ લેક્ચરમાં જો આપણે શું જોઈ ગયા તો કે એક તો જે કે આપણે ગયા વખતના લેક્ચરમાં જોયા હતા ત્યાંથી વાત આગળ ચલાવી। ગયા વખતે આપણે જોઈ ગયા હતા કે પદાર્થના સ્થાનનો સમય સાથેનો પેલો જે આલેખ છે એ સ્થાન દર્શાવતું સમીકરણ એ કયા પ્રકારનું હોય તો ગતિ કયા પ્રકારની હોય એ આપણે સમીકરણ જોઈને જ કહી શકીએ। જેમ કે સમીકરણમાં x ના સમીકરણમાં સમયની એક ઘાત હોય તો પદાર્થ નિયમિત ગતિ એટલે કે અચળ વેગથી ગતિ કરતો હોય। સમયની બે ઘાત હોય તો પદાર્થનો પ્રવેગ અચળ હોય। એ રીતે સમયની બે કરતા વધુ ઘાત હોય તો સમય સાથે પ્રવેગ બદલાતો હોય। એના પછી આપણે એવું વિચારી ગયા કે જુદા જુદા વેગ કે અચળ વેગ કે અચળ પ્રવેગથી પદાર્થ ગતિ કરતો હોય તો એનું જુદા જુદા સમયે સ્થાન આપણે આ રીતે શોધી શકીએ અને એ સ્થાન શોધી એના પરથી જો આલેખો દોરો તો આ જુદા જુદા પ્રકારના આલેખો આ રીતે મળે। જેમાંના પહેલા પ્રકારનો આલેખ એટલે આપણે પદાર્થના સ્થાન વિરુદ્ધ સમયના આલેખો લઈએ। એમાં પહેલા આલેખમાં પદાર્થ સ્થિર હોય એટલે કે એનું સ્થાન સંદર્ભ બિંદુથી અચળ રહેતું હોય તો એ આલેખ સમય અક્ષને સમાંતર મળે। બીજામાં પદાર્થ નિયમિત ગતિ કરે એટલે કે એનો વેગ વધતો હોય અને અચળ રહેતો હોય પદાર્થ સંદર્ભ બિંદુથી દૂર જતો હોય અને એ અચળ વેગથી ગતિ કરતો હોય તો એના સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એ આ રીતે સુરેખા મળે। આના બદલે જો પદાર્થ સંદર્ભ બિંદુ તરફ ગતિ કરતો હોય તો આ આલેખ એનો પ્રકાર બદલાઈ જાય। તો અહીંયા આ y અક્ષ ઉપરથી એટલે કે સ્થાન અક્ષ ઉપરથી શરૂ કરી અને સમય અક્ષ તરફ આવતો હોય અને એ વખતે એ આલેખનો ઢાળ શોધીશું તો ઋણ મળશે માટે વેગ ઋણ હશે। ત્યાર પછી આપણે કહી શકીએ કે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો એના સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણને આ પ્રકારે મળે। આ આલેખમાં કોઈ પણ બિંદુએ આપણે જો આલેખને સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકનો ઢાળ એ આપેલા બિંદુએ પદાર્થનો તત્ક્ષણિક વેગ દર્શાવે। અને આલેખના પ્રકાર ઉપરથી જોઈ શકાય કે હું જેમ જેમ સંદર્ભ બિંદુથી દૂર જાઉં એમ એ વક્ર x અક્ષથી દૂર જતો જાય એટલે કે એનો સ્પર્શક x અક્ષથી દૂર જાય માટે એનો ઢાળ વધે એટલે કે એનો વેગ વધતો હોય। એટલે વધતા વેગ સાથે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે x વિરુદ્ધ t નો આલેખ આ પ્રકારે મળે। એના બદલે ઘટતા વેગ સાથે અચળ પ્રવેગી ગતિ હોય તો આલેખ આ પ્રકારે મળી શકે। આમાં તમે જોઈ શકો જેમ જેમ સંદર્ભ બિંદુથી દૂર જાઓ એમ સ્પર્શકનો ઢાળ ઘટે છે। ત્યાર પછી તમે કહી શકો કે આ વેગ વિરુદ્ધ સમયના આલેખો અચળ પ્રવેગી ગતિ માટે લઈએ તેમાં પહેલા કિસ્સામાં વેગ એનો અચળ હોય તો આલેખ સમય અક્ષને સમાંતર મળે। વેગ સમય સાથે વધતો હોય પણ પ્રારંભિક વેગ શૂન્ય હોય
એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતો હોય તો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે. એના બદલે એ કંઈક પ્રારંભિક વેગ ધરાવતો હોય તો આલેખ આ પ્રકારની સુરેખા મળે. એ જ રીતે જો એનો વેગ ઘટતો હોય તો આલેખ આપણને આ ત્રીજો આલેખ જે દર્શાવ્યો એ પ્રકારે મળે. ચલો આના ઉપરથી તમને મેં એક કે બે પ્રશ્નો સેમ્પલ આપી દીધા. તો આ પ્રકારે પરીક્ષક તમને આવા જે પ્રશ્નો પૂછે તો આવા જે ટેક્સ્ટબુકમાં આ લેખો આપેલા છે એના પરથી આ પ્રકારના પ્રશ્નો બનાવી અને તમારી જાતે સોલ્વ કરો. આ તમારું હોમવર્ક છે. ઉપરાંત આપણે સાબિત કરી શક્યા કે પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ આ પદાર્થનું એ સમયમાં થતું સ્થાનાંતર દર્શાવે. તો આજના આ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જે ભણી ગયા એ તમે આવતીકાલ સુધીમાં તૈયાર કરી રાખજો. એટલે આવતીકાલે હવે આપણે જોઈશું કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો એના ગતિના સમીકરણો કેવી રીતે મેળવી શકાય. એટલે હવે આપણે જોવાનું છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એ આપણે આવતીકાલના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય. આવજો.